વીર ક્વેશ્ચન 1 શું છે? રૂટ 5 ને ઇરેશનલ પ્રૂવ કરવાનું. જો આ 2 માર્ક્સમાં પૂછાતું છે તો તમારે થોડુંક શોર્ટમાં લખવાનું. મેં 3 માર્કની જેમ એકદમ લાંબુ નહીં લખા, 2 માર્ક્સની જેમ શોર્ટમાં જ લખા. તો કેવી રીતના આપણે પ્રૂવ કરવું? હું પ્રૂવ કરવાનું છે આપણે? તો આપણે છે ને ઇરેશનલ કરતા ઊંધું આપણે એઝ્યુમ કરવું કે રો નંબર રેશનલ છે. હવે આમાં તમને મેથ્સ ઓછું લાગે ને જરાક સ્ટેટમેન્ટ ને થિયરી ને બધું જરાક વધારે લાગે. આ છે જેવું. હા બરાબર છે. તો આ જે પ્રૂવ કરવાનું છે ને એના કરતા ઉલટું એઝ્યુમ કર્યું છે. આ રેશનલ હોય તો શું લખાય ખબર ને? P by Q ના ફોર્મમાં લખાય. P by Q કરતા આપણે A by B લખીએ. એકચ્યુઅલી બંનેનો મતલબ સેમ જ થાય. આ બી કોઈ ઇન્ટીજર है, P by Q બી કોઈ ઇન્ટીજર થાય, પણ નોર્મલી બુકમાં આવી રીતના લખેલું હોય તો મેં બી આવી રીતના લખું. અને A ને B શું આવે અહીંયા? where A and B are co-prime. co-prime નો મતલબ શું થાય ખબર ને? બંનેનો હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 એવું છે. હવે શું કરીએ આપણે? સ્ક્વેર કરી નાખીએ બંને સાઈડ. જો સ્ક્વેર કરી નાખે તો આનું થઈ જાય 5, આનું થઈ જાય a સ્ક્વેર અને નીચે b સ્ક્વેર. પછી b સ્ક્વેર આ બાજુ આવી જાય 5b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર. પછી મેં આને થોડું ખરખું લખી દઉં, a સ્ક્વેર આ સાઈડ લખું ને 5b સ્ક્વેર આ સાઈડ. આના પરથી શું ખબર પડે? આઈલવા લખું મેં 5 આઈલવા a સ્ક્વેર is divisible by 5. આવું લખી દે. આ બરાબર લખ્યું છે? a સ્ક્વેર 5 થી ડિવાઈડ થઈ જાય કેમ કે a સ્ક્વેર ના ફેક્ટરમાં 5 છે. બીજો બી કઈ નંબર છે. સપોઝ મેં આવું લખું a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5. b સ્ક્વેર ના બદલે મેં કોઈ બી નંબર લખી દે, કોઈ બી નંબર લખી દે તો મેં 9. તો a સ્ક્વેર 5 થી ડિવાઈડ થઈ જાય ને. a સ્ક્વેર એકચ્યુઅલી શું છે? x સ્ક્વેર આવે એનું મલ્ટીપ્લાય કેટલું આવે? 45. તો 5 થી ડિવાઈડ તો થઈ જ જાય ને, કેમ કે 5 અહીં છે જ. અને અહીંયા ગમે તે નંબર હોય, અહીંયા ગમે તે નંબર હોય 5 into 16 કરે તો બી જે બી નંબર આવે 5 થી ડિવાઈડ થઈ જ જાય ને. તો એ લખ્યું છે a સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 5. તો આ મેં નીચેનું કરી નાખું. હવે તમે થિયરમ લખેલો એ વાંચો નહીં. જો a સ્ક્વેર 5 થી ડિવાઈડ થાય ને તો a બી 5 થી ડિવાઈડ થાય. તમે થિયરમનું સ્ટેટમેન્ટ વાંચો, થિયરમનું સ્ટેટમેન્ટ વાંચો ને. એમાં છે ને આયરવા લખેલું છે p ડિવાઇડ્સ a સ્ક્વેર ને p ડિવાઇડ્સ a. એટલે આયરવા a સ્ક્વેર 5 થી ડિવાઈડ થાય ને તો a બી થઈ જાય. આ આપણે મેન સમજવાનું હતું. અને એ જો 5 થી ડિવાઈડ થઈ જાય તો આપણે 5 થી ડિવાઈડ થાય તેવો નંબર છે 5, 10, 15, 20, 30 એવો કોઈ નંબર. તો એને આપણે અહીંયા 5c લખવું. આપણે જો એ 5 થી ડિવાઈડ થઈ જાય ને તો એના બદલે આપણે 5c લખવું. હવે 5c એટલે શું ખબર? c ના બદલે તમે 1 રાખે તો 5 into 1, c ના બદલે 2 રાખે તો 5 into 2, c ના બદલે 3 રાખે તો 5 into 3, c ના બદલે આપણે 7 રાખીએ તો 5 into 7 એટલે 5 થી ડિવાઈડ થાય તેવો જ નંબર આવે ને. એટલે હારું અહીંયા મેં 5c લખી દઉં. c એટલે કોઈ બી નંબર હોઈ શકે, 1 2 3 4 5 6 7 8 9 ગમે તે હોઈ શકે. હવે આપણે આ રૂઆ એક ઇક્વેશન અને આ ઇક્વેશન બંનેને બનાવીને લખવું. અહીંયા a સ્ક્વેર છે ને તો a સ્ક્વેર બનાવી દે. અહીંયા a સ્ક્વેર એટલે હું આવું આનો સ્ક્વેર કર્યો, આનો બી સ્ક્વેર કેટલો આવે? 5 અને આનો સ્ક્વેર c સ્ક્વેર. તો હવે આપણે આ બંનેને મળાવીને લખવું. a સ્ક્વેર ની વેલ્યુ આઈરિયા 25c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ 5b સ્ક્વેર તેમ જ લખવાનું છે. હવે કોઈ નંબર કટ થાય કે એવું કઈ છે આમાં?
5 ને 25 તો 5 આ બાજુ આવે ને નીચે અને 25 ડિવાઈડ 5 કરે તો શું આવે એટલે અહીંયા 5 બચશે c સ્ક્વેર તો છે જ અને આ 5 આ બાજુ આવીને કટ થઈ ગયો છે બરાબર છે ને આ 5 આ સાઈડ આવીને કટ થઈ ગયો મેં એક જ સ્ટેપમાં લખી દીધું એમ કટ કરવો હોય તો અહીંયા કટ થાય આવી રીતે 5c સ્ક્વેર ઇક્વલ ટુ b સ્ક્વેર તો એ જ લખ્યું છે ને હવે આને થોડુંક ખરખું લખી દે b સ્ક્વેર ઇક્વલ ટુ 5c સ્ક્વેર b સ્ક્વેર આ સાઈડ લખ્યું ને આ નંબર આ બાજુ લખ્યું હવે જો આ બે લાઈન લખેલી છે તેવી રીતે બીજી બે લાઈન લખવાની છે આયરવા કેવી રીતના લખ્યું a સ્ક્વેર 5 થી ડિવાઈડ થાય તો અહીંયા b સ્ક્વેર બી 5 થી ડિવાઈડ થાય ને અને a સ્ક્વેર આ નંબર આનાથી ડિવાઈડ થાય એવું લખેલું છે તો આ નંબર બી આનાથી ડિવાઈડ થાય એટલે b સ્ક્વેર ઇઝ ડિવિઝિબલ બાય 5 સેમ આયરવા બીજું સ્ટેટમેન્ટ b ઇઝ ડિવિઝિબલ બાય 5 અહીંયા a ડિવાઈડ a 5 થી ડિવાઈડ થતો હતો ને અહીંયા b હો 5 થી ડિવાઈડ થતો હતો તો આના પરથી આપણે આયરો એક સ્ટેટમેન્ટ લખવું આવે a and b both divisible by 5 આ કેવી રીતના લખવું ખબર છે ને અહીંયા લખ્યું a 5 થી ડિવાઈડ થાય અહીંયા b બી 5 થી ડિવાઈડ થાય તો એને બી બંને 5 થી ડિવાઈડ થાય પણ એકચ્યુઅલી આયરવા લખ્યું ને પોસિબલ નહીં મળે કેમ પોસિબલ નહીં મળે ખબર આના લીધે કોપ્રાઇમ નો મતલબ શું થાય કોપ્રાઇમ નો મતલબ હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 જ આવે અહીંયા તો 5 બી આવ્યો છે એટલે આયરવા રોંગ છે કોપ્રાઇમ નો મતલબ તમને ખબર ને કોપ્રાઇમ નંબર એટલે આપણે કાલે રાખેલું હતું 8 ને 15 8 ના ફેક્ટર કયા રાખેલા આપણે 8 ના ફેક્ટર બહુ બધા આવે જેટલા આપણે લખી દીધા આના બી ફેક્ટર બહુ બધા આવે તો જેટલા આવે એટલા આપણે લખેલા હતા હાઈએસ્ટ કોમન ફેક્ટર શું છે આમાં 1 આને જ કોપ્રાઇમ નંબર કહેવાય કોપ્રાઇમ નંબર એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર 1 જ હોવા જોઈએ બીજો કોઈ આવ્યો તો પછી પ્રોબ્લેમ થઈ જાય અહીં બીજો આવ્યો છે ને એનો ફેક્ટર 5 બી આવ્યો બીનો ફેક્ટર 5 આવ્યો એટલે આયરવા લખ્યું ને રોંગ છે એનો મતલબ આ લખ્યું એ બી રોંગ છે એનો મતલબ આ લખ્યું ને સ્ટાર્ટિંગ નું પહેલી લાઈન એ રોંગ છે એટલે મેં લખી લેમ which is not possible જો એ પોસિબલ નહીં હોય ને તો આયરવા છે આપણે રાખેલું એ રોંગ એટલે therefore √5 is irrational જો આ તમને 2 માર્ક્સ પાવ છે ને મેં 2 માર્ક્સ જેવું થોડુંક લખાવ્યું છે હા તમને 3 માર્ક આપવા જોઈએ ને પણ ઠીક છે આ 2 માર્ક હવે બહુ વધારે શોર્ટમાં બી નહીં લખાવે મેં તમને આયરવા શોર્ટમાં જ લખ્યું છે થોડું તો આયરવા લખી લો ને પહેલા